કંટાળો આવતો હતો. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને આપણે રેડી થઈ ગયા અને અત્યારે તો કોફી પીવા બેઠા. 11:30 થાય એટલે નિહાર જઈએ એટલે અભિને લેવા ટાઈમ થઈ ગયો અને આપણે જઈએ છીએ અભિને લેવા નિહાર. તો ફાઇનલી પહોંચી ગયા નિહાર, લઈને આવી ગયા બહાર ફાઇનલી. નિહારમાં તો બહુ કંટાળો આવતો હતો. તો ફાઇનલી ગાઈસ ઘેર પહોંચી ગયા. જોડે અમારે જીલું નહીં લેતા આવ્યા હતા. જીલુ ગંદો માણસ નાયા વગર નિહાર જાય સવારમાં નહીં. તો ફાઇનલી ગાઈસ ખાવા બેસી ગયા. અમાર જીલું તો ખાઈને ઉપર હેડ્યો. બેડાનું શાક બનાવ્યું હ. આ શું હ? સંજયભાઈ પાસ્તા બનાવીને ગયા હ. તો ખાઈ લઈને ફરી પાછા મળીએ. તો આપણે તો ખાઈ લીધું હ અને જીલું પાછો આવી ગયો અમારા જોડે. હા શું હ? તારા પપ્પા આવે ને એટલે એવું કહી દેજે કે આયલો મઠીને ઘેર જતો રહે, બરાબર? ના પાડીને તોય તાપમાં જતો રહ્યો હો ને, કહી દે. તો બપોર તો ઊંઘી ગયા હતા અને અત્યારે જઈએ છીએ ખેતરમાં. દેખો કોણ ઊંઘી રહ્યો. જીલું બે જઈએ ખેતરમાં. ખેતરમાં જઈએ છીએ. સો ફાઇનલી ગાઈસ ખેતરમાં પહોંચી ગયા હા. ડૂબો બંધેલો હ. એકચ્યુઅલીમાં ગટરનું કામ ચાલે હ. અંદર ગર નાખે હ સારું મશીન. અને અમારે જીલી આવે હ. જીલી બહાર ગયો. જીલો ફાઇનલી આવી ગયો હ. શું હોય ટાઈગર જોડે રમા? બેઠા છે ખેતરમાં. અત્યારે તો મસ્ત ઠંડો વાયરો આવે હ. અમારે જીલું તો ને ટાઈગરને જ નહીં મિલતો. ફાઇનલી ઘેર પહોંચી ગયા હ. હવે નહીં દીવા કરીને ધાબે જઈએ છીએ. ગાઈસ મંદિરે દીવા કરી દીધા. હવે જઈએ છીએ અભિને લેવા. ટ્યુશન મિલ્યા હતો હમણાં. હવે જઈએ છીએ લેવા. આરા જ ઉભો વાટ જોઈ. હા રમવા મોકલે તો કે ટ્યુશન મોકલે તો હે? જામ ફાઇનલી ગાઈસ ધાબે પહોંચી ગયા હા. અમારા અભી સાયકલ ચલાવે હા. દેખાડો બાર આવી રહ્યો. સારું નેચે તો બહુ ગરમી લાગતી હતી એટલે ઉપર આવીને બેસી ગયા પાછા. આ તો ભાઈ સીન થઈ ગયો હા.
ભાઈ ટ્યુશન ગયા હતા 5 વાગ્યાના, પણ બધું ભૂલીને ગયા હતા, કશું લઈને નતા જ એટલે ખાલી બેહી રહીને આયા હાથ તો અમાર જીલુ ડોન પાઈ ગયા હતા બે અમાર જોડે પાછા નહીં ના આવ્યો, જુઠ્ઠો નહીં ના આવ્યો. જાહેર ઉપર સાયકલ રમ તારી જાહેર તો ફાઇનલી ગાઈસ મેચ જઈએ છીએ હવે. અંધારું પડી છે એટલે ભૂખ લાગી છે એટલે હવે નેચે જવું પડશે. ચમતું નહીં વાખું. તો ફાઇનલી ગાઈઝ ખાવા બેસી ગયા, ખાઈ બઈને હવે ઊંઘે. તમને જો મારો વ્લોગ ગમે હોય તો ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ આપણા બીજા બ્લોગમાં. બાય બાય.